તો ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ધામી સાથે વાતચીત પણ કરી આપત્તિ અને રાહત કામગીરીની માહિતી મેળવી। સીએમ ધામીએ રાહત કામગીરીની તેમને માહિતી આપી હતી। સતત વરસાદને કારણે જો કે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે તેવું પણ સીએમ ધામીએ જણાવ્યું છે। સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે। કેન્દ્ર સરકાર તરફથી સહાયની પણ પીએમ મોદીએ ખાતરી આપી છે। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, ખૂબ જ માહોલ તબાહી ભર્યો જોવા મળી રહ્યો છે ઉત્તરાખંડના ઉત્તરકાશી અને જે ધારોલી અને આસપાસના ગામડાઓમાં જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વાદળ ફાટતા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત કરી સીએમ પુષ્કરસિંહ ધામી સાથે તમામ જે મદદની ખાતરી આપી છે, ત્યારે હાલ શું સ્થિતિ, શું કામગીરી? જી મયુરી, વાત કરું તો ગઈકાલે ઉત્તરાખંડની અંદર જે કહી શકાય વાદળ ફાટવાની ઘટના બની છે, ત્યારબાદ સમગ્ર વિસ્તારની અંદર તબાહી મચી ગઈ હતી। સાથે સાથે 5 જેટલા લોકોના મોત પણ થયા હતા। સાથે 60 થી 70 જેટલા લોકો હતા તે લોકો જે કહી શકાય તે ગુમ થયા હતા। સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર જે વાદળ ફાટવાની જે ઘટના હતી તેને લઈને સીએમ પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાત કરી, અને વાત કર્યા બાદ સમગ્ર જે રાહત કામગીરી અને આપત્તિની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને સમગ્ર માહિતી મેળવી હતી। સાથે સાથે સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા પણ પીએમ મોદીને કહેવામાં આવ્યું હતું કે અત્યારે સતત વરસાદ ઉત્તરાખંડની અંદર વરસી રહ્યો છે, તેના કારણે કામગીરી કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે। સાથે સાથે અત્યારે સમગ્ર જે વિવિધ સંબંધિત એજન્સીઓ છે તેના સંકલન સાથે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને લઈને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની સહાયની પણ ખાતરી આપી હતી। સાથે સાથે કહી શકાય કે અત્યારે પુષ્કરસિંહ ધામી છે, સીએમ છે, 2 દિવસ માટે ઉત્તરકાશીના પ્રવાસે છે। તે 2 દિવસ દરમિયાન તે અત્યારે કેમ્પમાં રોકાશે અને સમગ્ર જે બચાવ કામગીરી તેમજ રાહતની કામગીરી ચાલી રહી છે સેના તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તે કામગીરીનું પણ નિરીક્ષણ કરશે। અત્યારે પણ તેમણે હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે નિરીક્ષણ કર્યું હતું કામગીરીનું। સાથે સાથે કહી શકાય કે અત્યારે ભારતીય સેના, એસડીઆરએફ, એનડીઆરએફ સહિતની જે ટીમો છે તે ટીમો પણ અત્યારે બચાવની કામગીરીમાં લાગી રહી છે। સાથે કહી શકાય કે જે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર ધરાલી સહિતનો જે વિસ્તાર હતો તેમાં પણ અત્યારે બચાવની કામગીરી અત્યારે ફૂલજોશમાં ચાલી રહી હોવાનું પ્રકારનું પણ નિવેદન પુષ્કરસિંહ ધામી દ્વારા આપવામાં આવ્યું હતું। અને અત્યાર સુધીમાં 130 જેટલા લોકો હતા તેમનું ભારતીય સેના, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। અત્યારે બીજી તરફ કહી શકાય કે જે પુષ્કરસિંહ ધામી છે તેમને ભારતીય સેનાના હેલિકોપ્ટર મારફતે હવાઈ માર્ગે જે નિરીક્ષણ કર્યું હતું, જે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે કહી શકાય કે જે સમગ્ર વિસ્તારની અંદર જે પ્રભાવિત થયા હતો વિસ્તાર, તે વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું। અત્યારે 2 દિવસ માટે તે ઉત્તરકાશીની અંદર રહેશે અને ઉત્તરકાશીની અંદર સેનાના જે કેમ્પમાં સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી છે, કામગીરી ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરશે। સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી સતત સમગ્ર જે ઘટનાની કામગીરી છે તેને લઈને સીએમ પુષ્કરસિંહ ધામી સાથે સતત વાતચીત કરી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે 2 રેન્જ આઈજી સહિતના જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, તે અધિકારીઓ પણ અત્યારે બચાવ કામગીરીની અંદર જોડાઈ ગયા છે। સાથે સાથે કહી શકાય કે 2 દિવસ માટે ઉત્તરાખંડની અંદર વરસાદનું પણ ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નેશનલ હાઈવે 309 સહિતના જે વિસ્તારો છે તેના હાઈવે પણ બંધ કરી દેવામાં આવે છે। સાથે સાથે અત્યારે 2 આઈજીની આગેવાની હેઠળ પોલીસની સમગ્ર જે ટીમ છે તે ઉત્તરકાશી જવા રવાના થઈ છે। સાથે સાથે જેની અંદર કહી શકાય 3 એસપી, 1 કમાન્ડન્ટ, 11 ડેપ્યુટી એસપી સહિતની જે 300 પોલીસ કર્મીનો સ્ટાફ છે તે પણ અત્યારે બચાવ કામગીરીની અંદર તૈનાત કરી દેવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સમગ્ર જે ઘટના વાદળ ફાટવાની બની ત્યારબાદથી સતત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની સીધી નજર સમગ્ર જે બચાવની કામગીરી ઉપર છે। અને અત્યારે જે સીએમ પુષ્કરસિંહ ધામી છે તે પણ પોતે હવાઈ માર્ગે નિરીક્ષણ કરી રહ્યા છે અને સતત પીએમ નરેન્દ્ર મોદી પણ સીએમ પુષ્કરસિંહ ધામી પાસેથી સતત માહિતી મેળવી રહ્યા છે। જી બિલકુલ, આભાર જય સમગ્ર માહિતી બદલ।